હાલો ફ્રેન્ડ, આજે આપણે દર્શન કરીએ ચંદનનાથ પર્વત, જે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા પાળિયાદના ઇતિહાસ સાથે જોડાણેલો છે. તો આ પર્વતમાં રહેતા ચંદનનાથ અને ધુરફણિયામાં રહેતા પાતામણ બાપુ, પાતામણ ભગત, જે વિહળાનાથના પિતા, એમના બાપુ, જે વિહળાનાથ પાળિયાદ, સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા, જેમનો રામાપીરનો અવતાર પણ કહેવાય છે વિહળાનાથ, તેના બાપુ પાતામણ બાપુ જે હતા, પાતામણ ભગત, તે ધુરફણિયાથી આ ચંદનનાથ પર્વતમાં રહેતા ચંદનનાથ જે ફકડ સાધુ હતા, તેમને એમના ગામમાંથી દૂધનો ભરેલો લોટો આપવા આવતા હતા. સતત ઘણાય સમય સુધી આ પર્વતમાંથી ધુરફણિયાથી ચાલીને આવે અને લોટો આપી જાય ડુંગર માથે દૂધનો. તો ચંદનનાથ પર્વતજી પ્રસન્ન થયા. નવનાથના એક નાથ હોય એવા હતા એ, અને કીધું કે તમારા ઘરે દીકરાનો જન્મ થશે, તે એક પ્રતાપી અને અવતારી દીકરો હશે. તો એ જ તે વિહળાનાથ, જે પાળિયાદ, જે સુપ્રસિદ્ધ જગ્યા છે, પાળિયાદ ધામ, બોટાદ પડખે આવેલું છે, બોટાદ જિલ્લામાં પાળિયાદ. તો આપણે હવે આ ચંદનનાથ પર્વતમાંથી જઈએ અને જે ચંદનનાથનો જે ધૂણો છે પર્વતમાંથી, તેના દર્શન કરાવવું. અને ચંદનનાથનું ભોંયરું, જે એ ભોંયરામાં રહી અને તપ કરતા હતા. અને અહીંયા પાતામણ ભગત ધુરફણિયાથી દૂધ દેવા આવતા. દૂધ ઘણાય સમય દીધું, 1 વર્ષ 2 વર્ષ એમ ઘણાય સમય સુધી દીધું. એટલે આમ સંત પાતામણ ભગતમાંથી પ્રસન્ન થયા અને તેમને ત્યાં અવતારી પુરુષ જન્મવાનું છે એવું એમને કીધું. તો ફ્રેન્ડ, આ વિડીયો તમે જુઓ, સમગ્ર ચંદનનાથ પર્વતનો વિડીયો, અને ધૂણો અને ગુફા, અને અંદર જે પર્વત માથે આશ્રમ છે તે, અને નીચે આશ્રમ આવેલો છે આશ્રમ, તે બધું આપણે જોઈએ. તો વિડીયામાં તમે આગળ જોતા રહ્યો ચંદનનાથ પર્વત અને આશ્રમ.
ફ્રેન્ડ, જે નીચે આશ્રમ આવેલો છે તે સેવકગણે બધાએ બનાવેલો આશ્રમ છે. જે આ દ્રુપણિયા ચંદનનાથ પર્વતની નીચે આશ્રમ છે એ પણ એક સેવકોએ બનાવેલો આશ્રમ છે. ડુંગરમાંથી હાંકળ છે તો માણસને અગવડતા ન પડે તે માટે વધારે માણસો હસવાય રહે તે માટે આ નીચે પણ આશ્રમ બનાવવામાં આવ્યો છે. અને આ આશ્રમ છે તેમાં પણ એક કૃષ્ણ ભગવાન અને રામાપીરની મૂર્તિ છે. એનો પણ એક ઇતિહાસ છે. આજથી થોડાક વર્ષ પહેલાં અથવા થોડાક સમય પહેલાંની વાત છે. દ્વારકામાં એક મુંબઈની દીકરી દ્વારકાધીશના દર્શન કરવા આવેલો સૌ પરિવાર. તો એ દીકરી પણ હશે સાથે અને દ્વારકાધીશના દર્શન કરવા આવેલા. તો એ દીકરીને એક કોઈ સંત આવી અને એક રામાપીરની મૂર્તિ અને એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપી ગયું અને એવું કીધું દ્વારકાથી કે આ મૂર્તિ છે તે તમે, એ દીકરીને એમ કીધું તું ચંદનનાથ પર્વત છે ત્યાં પગ પહોંચાડી આવી. એટલે દીકરી છે તે એને તો આ કાંઈ પર્વતનું નામ પણ સાંભળેલું નહીં આ જગ્યાનું. એટલે એને એના માતા પિતાને વાત કરી કે આ મૂર્તિઓ મને કોઈ સંતે આપી છે અને એવું કીધું કે તમે દ્રુપણિયા ચંદનનાથ જે પર્વત છે ત્યાં આ મૂર્તિ પહોંચાડી આવો. તો એ દીકરી અને એના માતા પિતા અને એ ગોતતા ગોતતા બોટાદ આવ્યા અને બોટાદથી એમ કહેવાય છે કે ઈકો બાંધ્યો અને પૂછતા પૂછતા દ્રુપણિયા ટૂંકમાં આ ચંદનનાથ પર્વતે આવ્યા ગોતતા ગોતતા. અને પછી અહીંયા મૂર્તિઓ આપી જે સેવકગણો છે એને. અને અત્યારે એ નીચે આશ્રમમાં મૂર્તિઓ પણ રાખેલી છે, પણ અત્યારે હું ગયો ત્યારે આશ્રમમાં કોઈ હતું નહીં, આશ્રમ બંધ હતો. તો આપણી મૂર્તિઓના દર્શન નથી થયા. જે દ્વારકાથી મૂર્તિ આવી હતી કોઈ અજાણા સંતે આપી હતી દીકરીને, અને દીકરી એને પણ ખબર નથી કે આ પર્વત ક્યાં આવ્યો છે શું કાંઈ. પણ એમને ધીરે ધીરે માહિતી લઈ અને આ પર્વત ગોત્યો
અને મૂર્તિઓ અહીંયા સ્થાપિત કરી.